મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી એટલે કે બુરું થઈ જાય તેવી આજે સુખડી કે ગોળપાપડી આપણે બનાવીશું। ટ્રેડિશનલ રીતે જે ગોળપાપડી બનાવવામાં આવે છે ને એમાં ફક્ત ગોળ, ઘી અને ઘઉંના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે। દૂધની મલાઈ, બેસન, વરિયાળી, ટોપરું, ગુંદર કે કાટલાનો મસાલો કે પછી કોઈ પણ અલગ મસાલા એના સ્વાદમાં વધારો કરવા માટે ઉમેરવામાં આવે છે। બાકી ટ્રેડિશનલ રીતે તો એમાં ફક્ત 3 વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે। આ ફક્ત ટિપ્સનો ઉપયોગ કરી લેશો ને તો તમે પણ સુખડીમાં માસ્ટર બની જશો, એ મારી ગેરંટી છે। તો સૌથી પહેલાં ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે, જે આખી રેસીપીમાં આપણે ફોલો કરીશું। તો અહીંયા 1 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, તેટલા જ પ્રમાણમાં આપણે 1 વાટકી જેટલો ગોળ લેશું અને પોણી વાટકી જેટલું આપણે ઘી લેશું। હવે અહીં આપણે ગોળને તૈયાર કરી લેશું। તો અહીં જો તમને માર્કેટમાં રબડી ગોળ તૈયાર મળે છે, એ મળે તો બહુ સારું છે, પણ જો આ રીતના ગંઢાવાળો ગોળ મળે ને તો એને આપણે પહેલાં એક થાળીને ગ્રીસ કરી લેશું। ઘીની મદદથી મેં અહીંયા ગ્રીસ કરી લીધું છે। હવે એની અંદર નાખી દઈશું અને દસ્તાની મદદથી આપણે આનો રબડી ગોળ તૈયાર કરી લેશું। તૈયાર મળે તો એ બહુ સારામાં સારું છે, પણ જો નથી મળતો તો આ રીતે તમે રબડી ગોળ તૈયાર કરી શકો છો। રબડી ગોળ ઉપયોગમાં કરવાનું કારણ એ છે કે ઢીલો ગોળ હોવાને કારણે એ જલ્દી લોટ સાથે ભળી જાય છે। ગોળ પાપડીમાં એની કણી રહેતી નથી અને દરેક બાઈટમાં મીઠાશ છે ને એકસરખી લાગે છે। હવે ઘણા જો વડીલ લોકો આ રીતે બનાવતા હોય, એમના હાથમાં એટલી શક્તિ ન હોય, ખાંડી ન શકતા હોય, તો શું કરવાનું, તમારે ગોળને છે ને જ્યાં સીધો તડકો આવતો હોય ને ત્યાં થોડી વાર મૂકી દેવાનું। લગભગ કલાક 1.5 કલાકની અંદર તમારો ગોળ છે ને પીગળવા માંડે છે, એટલે એ નરમ થઈ જશે ટૂંકમાં, અને એની કણી છે ને બધી પીગળી જશે। હવે ઘણા લોકોના ઘરમાં તડકો પણ આવતો નથી હોતો, તો જો અવન હોય તો એની અંદર માઇક્રો મોડમાં પણ તમે ગોળને થોડોક નરમ કરી શકો છો। ઘણા લોકોના ઘરોમાં અવન ન હોય તો તમે શું કરી શકો છો, જ્યારે રસોઈ કરતા હોય ત્યારે એક પ્લેટમાં બાજુમાં તમારે ગોળ સમારીને રાખી દેવાનો। ગેસની ગરમાહટને કારણે આ ગોળ છે ને થોડોક નરમ પડી જાય છે। તો અહીં આ રીતે આપણે ટીપીને આ ગોળ તૈયાર કરી લીધો છે। અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ મુલાયમ થઈ ગયો છે ને ક્યાંય પણ એની કડી રહી નથી। હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં। જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું। જો લોખંડની કડાઈ હોય તો એનો ઉપયોગ કરવાનો, એનામાં એનો સ્વાદ છે ને વધારે ઇન્હાન્સ થઈને આવે છે। મેં અહીંયા જાડા તળિયાવાળી કડાઈ લઈ લીધી છે। ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ સ્લો રાખવાની છે ને હવે આની અંદર આપણે ઘી નાખીશું। આ ઘી આપણે બધું નથી નાખી દેવાનું, આનામાંથી આપણે થોડું ઘી બચાવીને રાખીશું। એ શું કામ મેં બચાવ્યું છે એ હું તમને આગળ જણાવીશ। તો અહીં હવે ઘીને છે ને પહેલાં આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। આ જે થોડુંક બાચેલું ઘી છે ને એનો આપણે આગળ ઉપયોગ કરીશું, એ હું તમને આગળ જણાવીશ। અહીં તમે જોઈ શકો છો કે ઘી હવે ગરમ થવા લાગ્યું છે, અને આ રીતે બબલ્સ આવે એટલે સમજી લેવાનું કે ઘી પ્રોપર ગરમ થઈ ગયું છે। તો હવે આ સમયે આની અંદર આપણે લોટ નાખી દઈશું। જો લોટ નાખ્યો એટલે એનામાં ફીણ વળી અને આવી રીતે એ સતળાવા લાગ્યો। તો હવે ગેસની ફ્લેમને એકદમ આપણે ધીમી જ રાખવાની છે। આખી પ્રોસેસ આપણે ધીમા ગેસે જ કરવાની છે। ગેસની ફ્લેમ તમે જરા પણ મીડિયમ કે હાઈ રાખશો તો લોટ છે ને ફટાફટ શેકાઈ જાય છે, અને કાં તો એ બળી જાય છે ને એના અંદર સ્મોકી ફ્લેવર આવે છે। પ્રોપર શેકાયો ન હોય ને તો પણ અહીં લોટની કચાશ આવે છે, જેના કારણે ખાતી વખતે લોટ છે ને દાંતમાં ચોંટે છે, એટલે કે એ કચાશ જેવું લાગે છે। અહીં તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ મારી કેટલી સ્લો છે, તો આટલા ધીમા ગેસે આપણે અહીંયા લોટને શેકીશું। અત્યારે 12:46 થઈ છે। હું તમને પરફેક્ટ ટાઈમ બતાવીશ કે મેં લોટને ધીમા ગેસે કેટલા ટાઈમ સુધી શેક્યું છે, જેથી તમને પણ પહેલી વારમાં જ પરફેક્ટ રિઝલ્ટ મળે। અત્યારે તમે જોઈ શકો છો કે લોટે બધું ઘી છે ને એબ્ઝોર્બ કરી લીધું છે, શોષી લીધું છે। હવે ધીમે ધીમે જેમ લોટ શેકાશે તેમ એ હલકો થતો જશે, ફૂલશે અને ઘી છે ને છૂટું પડી જશે। પણ અહીં આપણે ધીરજ સાથે ધીમા ગેસે જ શેકીશું, અને ધીમા ગેસે શેકાયેલી સુખડીનો સ્વાદ તમને મહુડીની જે સુખડી મળે છે ને એના જેવો જ મળશે। ઘરે તમે બનાવી શકશો, અને પહેલી વારમાં જ ગેરંટી સાથે કહું છું કે આ ટિપ્સ બધી ફોલો કરી તો તમારી સુખડી પણ પરફેક્ટ જ બનશે। અહીં તમે જોઈ શકો છો કે આ લોટને શેકાતા થોડો સમય થઈ ગયો છે, અને હવે આ લોટ છે થોડોક હલકો થઈ ગયો છે। હજી આ લોટને શેકાતા વાર લાગશે, પણ અહીંયા ધીરજ રાખીને આપણે ધીમા ગેસે શેકવાનું છે। ધીમા ગેસે આ લોટને શેકતા મને આશરે 9 મિનિટનો સમય થઈ ગયો છે। હવે આ સમયે તમે જોશો ને તો ઘી છૂટું પડી ગયું છે, તો તમને એમ લાગશે કે આ લોટ શેકાઈ ગયો છે। જી નહીં ફ્રેન્ડ્સ, આવી રીતે જોઈ શકો છો ચમચાથી હું નીચે ફેંકી રહી છું તો એ ધીમે પડી રહ્યો છે, એટલે કે તૂટક થઈને પડી રહ્યો છે। હજી આ લોટ કાચો છે, તો અહીં ખબર કેમ પડે કે આપણો લોટ પ્રોપર શેકાણો છે કે નથી શેકાણો? વેઇટ, હું તમને જણાવું। અહીં હજી આપણે આ લોટને શેકીશું। અહીં અત્યારે લોટને શેકાતા 20 મિનિટનો સમય થઈ ગયો છે। હવે જોઈ શકો છો ચમચાથી આવી રીતે લોટને જ્યારે નીચે ફેંકીએ છીએ તો એકી ધારે એટલે કે રિબન કન્સિસ્ટન્સીમાં એ નીચે પડી રહ્યું છે અને લોટ ફૂલી ગયો છે। તો આ પ્રોપર ટેક્સચર છે।
સુખડી બનાવવા માટેનું. તમે અહીંયા જોઈ શકો છો લોટે સરસ શેકાઈ ગયો છે, ઘી પણ છૂટું પડી ગયું છે. તો હા, લોટ શેકાણો છે ને એની પરફેક્ટ નિશાની છે. હવે આને આપણે આમને આમ નહીં રાખી ગેસ ઉપરથી નીચે ઉતાર લેશું, જેથી લોટ વધારે આકરો ન થઈ જાય. જોઈ શકો છો એકદમ ફૂલેલો છે, રિબન કન્સિસ્ટન્સીમાં પડી રહ્યું છે ને ઘી પણ છૂટું થઈ ગયું છે. હવે ફરી પાછું આપણે એક બીજી કઢાઈ લઈશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે અને ધીમા ગેસે આ કઢાઈને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. હવે શરૂઆતમાં આપણે થોડું ઘી બચાવીને રાખ્યું હતું, એ આપણે આ સમયે નાખી દેવાનું છે. અહીં આપણે બધા જ ઘીનો ઉપયોગ કરી લેશું. હવે અહીંયા ઘી ગરમ થઈ ગયું છે, તો આની અંદર જે આપણે રબડી ગોળ તૈયાર કરીને રાખ્યો હતો ને એ નાખીશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ સમયે આની અંદર ગોળ નાખી દઈશું અને ગોળને છે ને ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આપણે પીગાળવાનું છે. અહીં ગોળનો પાયો નથી લેવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ગોળનો પાયો થઈ જશે તો સુખડી કે ગોળપાપડી છે તમારી ચવડ તૈયાર થશે. એને ખાતી વખતે સેજ એને ચાવવું પડશે, બુરું થઈ જાય એવી તૈયાર નહીં થાય. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું અને એકદમ ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. અહીં તમે જોઈ શકો છો કે ગોળ એકદમ પીગળી ગયો છે, બિલકુલ પણ ક્યાંય પણ પાયો નથી તૈયાર થયો અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે. તો હવે આ ગોળને આપણે જે તૈયાર કરેલો લોટ છે એની અંદર નાખી દઈશું. ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે. હવે આની અંદર આપણે નાખી દઈશું, કારણ કે લોટ પણ ગરમ છે અને ગોળ પણ આપણું ગરમ છે, તો આરામથી આપણે એને મિક્સ કરી શકશું. હવે જેમ તમે ગોળને લોટ સાથે મિક્સ કરશો ને એટલે આ મિશ્રણ છે ને થીક થવા લાગશે. જોઈ શકો છો વિધિન અ મિનિટની અંદર આપણું આ મિશ્રણ તૈયાર થઈ જશે. અહીં તમે જુઓ ક્યાંય પણ ગોળની કણી નથી રહી અને દરેક બાઇટમાં તમને એક સરખો સ્વાદ મળશે અને આ સુખડી છે ને એકદમ મોંમાં મૂકતા જ બુરું થઈ જાય એવી તૈયાર થશે. જોઈ શકો છો અંદર જાડી કેટલી સરસ પડી છે, એનું પરફેક્ટ ટેક્સચર દેખાડે છે કે આ સુખડી આપણી પરફેક્ટ તૈયાર થશે. અહીં તમે જોઈ શકો છો ક્યાંય પણ વધારાનું ઘી નથી નીકળેલું, ગોળની કણી નથી રહેલી અને લોટ પણ આપણો એકદમ પ્રોપર શેકાણો છે. તો હવે આ મિશ્રણને આપણે જે ઘીની મદદથી ગ્રીસ કરીને પ્લેટ રાખી છે એની અંદર ઢાળી દેશું. તમે અહીંયા ચોકીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા નાની થાળીનો ઉપયોગ કર્યો છે, કારણ કે અહીંયા જે લોટનું પ્રમાણ છે બહુ ઓછું છે. હવે આને ચમચાની મદદથી જ આપણે દબાવી દઈશું. અહીં વધારે નહીં દબાવવાનું. જો તમે વધારે એને દબાવો ને તો પણ ઉપરથી છે ને ઘી છૂટું પડી જાય છે ને પરિણામે તમારી સુખડી છે ને ચવડ તૈયાર થાય છે. તો એકદમ હલકા હાથે ફક્ત આપણે ઇવન એને સ્પ્રેડ જ કરવાનું છે. તમે વધારે સ્પ્રેડ કરી નાખો ને દબાવીને તો પણ ઘી બધું ઉપર આવી જાય ને ઘી ઉપર આવી જાય એટલે તમારી સુખડી છે ને ચવડ તૈયાર થાય છે. અને જે તવીથાની મદદથી છે કિનારીને આવી રીતે સેટ કરી દઈશું, જેથી એનો એક સરખો દેખાવ આવે. હવે આને થોડુંક આપણે ઠંડુ થવા મૂકી દઈશું, ત્યારબાદ આપણે પીસ કરીશું. આ સમયે તમે કાપા પાડશો તો એના કાપા નહીં પડે. તો આવી રીતે થોડુંક મિશ્રણ આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. જોઈ શકો છો એકદમ હળવા હાથે હું ફક્ત તવીથાને આવી રીતે ફેરવી રહી છું, જેથી ઇવનલી સ્પ્રેડ થઈ જાય. હાથેથી અડી શકાય તેવું ગરમ હોય ત્યારે જ આપણે આની અંદર કાપા પાડી લેશું. તો અહીં આપણા કાપા પડાઈને તૈયાર થઈ ગયા છે. હું તમને એક આની અંદરથી કાઢીને પણ બતાવું કે કેટલી સરસ આપણી આ સુખડી તૈયાર થઈ છે. તો હવે દરેક વ્યક્તિ બનશે સુખડીમાં માસ્ટર. જો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે, જેના માટે તમે મારા વિડીયોને લાઇક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જે તદ્દન ફ્રી છે. બાજુમાં આપણી ઘંટડીનું બટન જરૂરથી દબાવજો અને ઓલ નોટિફિકેશન દબાવજો, જેથી હું જ્યારે પણ નવા વિડીયોઝ અપલોડ કરું ને એની નોટિફિકેશન તમને મળતી રહે. અને હાઇપનું બટન છે જરૂરથી દબાવજો, એનાથી મને પોઈન્ટ મળે છે, જે તમારા માટે બિલકુલ ફ્રી છે. અહીં તમે જોઈ શકો છો સુખડીનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે, એની રંગત જોઈ શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી તૈયાર થઈ છે ને, અને બિલકુલ પણ ઘી આપણું છૂટું નથી પડ્યું. તો અહીં તમે જોઈ શકો છો 2 આંગળીની મદદથી એકદમ ભાંગી જાય એવી અને મોંમાં મૂકતા જ સડસડાટ ગળાની ઉતરી જાય તેવી આપણી આ સુખડી તૈયાર થઈ છે. તો એકવાર આ રીતે રેસીપી અચૂકથી ટ્રાય કરજો. જો તમારી સુખડી પરફેક્ટ ન બનતી હોય તો તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જુઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે દેશના કયા ખૂણા સુધી મારો આવી રેસીપી પહોંચી છે. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.